નમસ્કાર. જે પણ ઉમેદવારો ગુજરાત ટેટ એચએસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર છે. જુઓ, મુખ્ય પરીક્ષાની પેટર્નમાં એક મોટો અને એ પણ સત્તાવાર ફેરફાર કરવામાં આવ્યો છે. તો ચાલો આ નવા બદલાવને બરાબર સમજીએ અને એ પણ જાણીએ કે આનાથી તૈયારી પર શું અસર પડી શકે. અને હા, આ કોઈ અફવા નથી. આ જે માહિતી છે એ સીધી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓફિશિયલ ઠરાવમાંથી લેવામાં આવી છે. આ એ જ દસ્તાવેજ છે જે આ બધા ફેરફારોની પુષ્ટિ કરે છે, એટલે આ માહિતી પર પૂરો ભરોસો રાખી શકાય છે. તો સૌથી મોટો અને મૂળભૂત ફેરફાર છે શું? સિમ્પલ શબ્દોમાં કહીએ તો મુખ્ય પરીક્ષાનું આખું માળખું જ બદલી નાખવામાં આવ્યું છે. અને આ જ એ મુખ્ય મુદ્દો છે જેના પર આજે આપણે વાત કરવાના છીએ. તો સવાલ એ છે કે આ નવો ફેરફાર ખરેખર છે શું? પહેલાં જે મુખ્ય પરીક્ષા 2 પેપરમાં લેવાતી હતી એ હવે માત્ર એક જ પેપરમાં લેવાશે. ચાલો આ નવી રચનાને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. તો પહેલાં શું હતું? મુખ્ય પરીક્ષામાં 2 અલગ-અલગ પેપર હતા, બરાબર ને? એક હતું પેપર 1, જે ભાષાકીય ક્ષમતાનું હતું, અને બીજું હતું પેપર 2, જેમાં વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર આવતું. પણ હવે આ આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે. હવે આ બંનેને ભેગા કરી દેવામાં આવ્યા છે અને એમાંથી એક જ નવું સંકલિત પેપર તૈયાર કરવામાં આવ્યું છે. અને જુઓ, આ વાતની ખાતરી માટે ઠરાવમાંથી સીધો જ એક અંશ અહીં મૂકવામાં આવ્યો છે. એમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે પેપર 1 અને પેપર 2ને સંયુક્ત કરવામાં આવી રહ્યા છે, એટલે કોઈ જ કન્ફ્યુઝનનો સવાલ જ નથી. તો હવે સૌથી મોટો સવાલ એ આવે છે કે આ જે નવું એક પેપર બન્યું છે એનું માળખું કેવું હશે? આ વિભાગમાં આપણે આ નવા 100 ગુણના પેપરની સંપૂર્ણ રચના શું છે અને માર્ક્સ કેવી રીતે વહેંચાયેલા છે એ બધું જ વિગતવાર સમજીશું. બરાબર? આ નવા પેપર 2 માટે ટોટલ 100 ગુણ રાખવામાં આવ્યા છે. આ આંકડો બહુ જ અગત્યનો છે, કારણ કે હવે આખું મૂલ્યાંકન આ 100 ગુણના આધારે જ થવાનું છે. હવે આ 100 ગુણની વહેંચણી બહુ જ રસપ્રદ છે. સૌથી વધુ ભાર, એટલે કે 35 ગુણ, વિગતવાર જવાબો પર આપવામાં આવ્યો છે. એના પછી 28 ગુણ જરૂર મુજબના જવાબો માટે, 22 ગુણ ટૂંકા જવાબો માટે અને બાકીના 15 ગુણ હેતુલક્ષી પ્રશ્નો માટે છે. આ વિભાજન જ બતાવે છે કે પરીક્ષાનો નવો એપ્રોચ કેવો રહેવાનો છે. આનો સીધો અર્થ એ છે કે પરીક્ષા હવે કોઈ એક જ પ્રકારની સ્કિલ પર ફોકસ નથી કરતી. ઉમેદવારો પાસે ડિસ્ક્રિપ્ટિવ લખવાની કળા, ટૂંકમાં અને મુદ્દાસર જવાબ આપવાની ક્ષમતા અને ફેક્ટ્સ યાદ રાખવાની શક્તિ, આ બધું જ હોવું જરૂરી બનશે. એક રીતે કહીએ તો એક ઓલરાઉન્ડર એપ્રોચની જરૂર પડશે. ચાલો હવે આ આખા માળખાને એકદમ ધ્યાનથી સમજી લઈએ. સૌથી પહેલો અને સૌથી મોટો હિસ્સો છે વિગતવાર જવાબનો. અહીંયા જુઓ, 150થી 200 શબ્દોની લિમિટ છે અને આવા 7 પ્રશ્નો પૂછાશે. દરેકના 5 ગુણ, એટલે કે સીધા 35 ગુણ તો અહીંયા જ છે. એના પછી આવે છે માગ્યા પ્રમાણે જવાબ. આમાં શબ્દ મર્યાદા થોડી ઓછી, 100થી 150 શબ્દોની છે. એવા પણ 7 પ્રશ્નો હશે, પણ દરેકના 4 ગુણ, તો એના થયા 28 ગુણ. આમાં કેવું હોય કે જે પૂછ્યું છે બસ એટલો જ મુદ્દાસર જવાબ આપવાનો. પછી આવે છે ટૂંકા જવાબો, 1-2 વાક્યમાં. એવા 11 પ્રશ્નો હશે, દરેકના 2 ગુણ, એટલે કે કુલ 22 ગુણ. અહીં સ્પીડ અને એક્યુરેસી બહુ જ કામ લાગશે. અને છેલ્લે 15 હેતુલક્ષી પ્રશ્નો, એટલે કે ઓબ્જેક્ટિવ્સ. દરેકનો 1 ગુણ, એટલે કે એના થયા 15 ગુણ. તો આ બધાને ભેડા કરીએ એટલે બને છે આપણું 100 ગુણનું આખું પ્રશ્નપત્ર. તો આખા પેપરને આપણે 4 અલગ-અલગ સ્કિલ્સના ટેસ્ટ તરીકે જોઈ શકીએ. પહેલું લેવલ છે ઊંડાણપૂર્વક વિચારવાની અને લખવાની સ્કિલ. બીજું લેવલ છે મધ્યમ લંબાઈના મુદ્દાસર જવાબો આપવાની ક્ષમતા. ત્રીજું લેવલ ફટાફટ અને સાચી માહિતી આપવાની ક્ષમતા ચેક કરે છે. અને ચોથું લેવલ ફેક્ટ્સ પર આધારિત નોલેજને ચકાસે છે. દરેક લેવલ માટે એક અલગ પ્રકારની તૈયારીની જરૂર પડશે. આ ચાર્ટ જુઓ, આખી વાત એક જ નજરમાં ક્લિયર કરી દે છે. પરીક્ષાનો મુખ્ય ઝુકાવ કઈ તરફ છે? વર્ણનાત્મક પ્રશ્નોનું કુલ વેઇટેજ 63 ગુણનું છે. એની સામે ટૂંકા જવાબો 22 ગુણના અને હેતુલક્ષી તો માત્ર 15 ગુણના છે. આના પરથી એક વાત એકદમ સાફ છે: વિષયને ઊંડાણથી સમજીને એને પોતાના શબ્દોમાં લખવાની ક્ષમતા, એ જ હવે સફળતાની ચાવી બનવાની છે. તો આ બધા ફેરફારોને આપણે સમજી લીધા, પણ હવે સૌથી અગત્યનો સવાલ કે આ બધાનો પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે શું મતલબ છે? ચાલો આગળ વધીને જોઈએ કે આનાથી એમની તૈયારી પર શું અસર પડી શકે છે. તો આ બધા ફેરફારોનો તૈયારી પર શું પ્રભાવ પડશે? સૌથી પહેલી વાત, હવે ફક્ત ગોખણપટ્ટીથી કે પછી ફક્ત લાંબા જવાબો લખવાથી કામ નહીં ચાલે.
તૈયારીને મલ્ટી ડાયમેન્શનલ બનાવવી પડશે. જેમ કે પહેલો મુદ્દો છે લેખન શૈલીમાં વિવિધતા. 63 માર્ક્સ તો લખવા પર જ છે. આ માટે રેગ્યુલર 150-200 શબ્દો અને 100-150 શબ્દોના જવાબો લખવાની પ્રેક્ટિસ કરવી જ પડશે. બીજું, ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને ઝડપી યાદશક્તિ. આ બંને વચ્ચે બેલેન્સ કરવું પડશે. લાંબા જવાબો માટે વિષયની ઊંડી સમજ જોઈએ તો 15 માર્ક્સના ઓબ્જેક્ટિવ માટે ફેક્ટ્સ યાદ હોવા જરૂરી છે. અને સૌથી મહત્વની વાત, ટાઈમ મેનેજમેન્ટ. એક જ પેપરમાં 4 અલગ-અલગ પ્રકારના પ્રશ્નો છે. કયા સેક્શનને કેટલો સમય આપવો એની સ્ટ્રેટેજી અત્યારથી જ બનાવી લેવી પડશે. આના માટે રેગ્યુલર મોક ટેસ્ટ આપવા એ જ બેસ્ટ ઉપાય છે. તો આ આખા વિશ્લેષણ પછી છેલ્લે એક સવાલ મનમાં આવે છે. આ નવી સંકલિત પેટર્ન TAT-HS પરીક્ષાની તૈયારી કરવાની આખી રીતને કેવી રીતે બદલી નાખશે? આ સવાલ પર ગંભીરતાથી વિચારવું એ જ કદાચ સફળતા તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું સાબિત થશે.